લે આવો જમાઈ. હા જો ની આવ્યા બાપા. કેમ આવ્યા? કાંઈ નહીં, થોડોક ઠપકો લઈને આવ્યો છું તમારી દીકરીનો. કેમ બટા, બહુ હેરાન કરે છે? ના ના, થોડી થોડી કરે. તમને તો ખબર હશે, તમે 20 વર્ષ હાંસવી, તમારું વાવાઝોડું કેવું છે. આ તો હું સહન કરવું પડે બધું. કોને ખબર સાસુમાં હારી બોતડીના પેટની હમતતી જ નથી. અરે ના ના, તમને નથી કહેતો બાપા, આ છે ને પેટની વરાળ નીકળે છે. આ તમે છે ને માથે નો ઓઢતા. તમારી દીકરી એમ કે આ માવડિયો થઈ ગયો, મારી માં એમ કે આ બાયુડો થઈ ગયો. આમાં મારે હું સમજવું? હું તો હુડી વચ્ચે હોપારી થઈ ગયો ને. રોમાં રોતો નથી, હું આ ગળગળો થઈ ગયો છું. મારા ભાઈબંધો છે ને હાસુ કહેતા કે બાવળ ને બાયુ છે ને કોઈ રીત થઈ નથી ને થવાની નથી ને, આ છે ને હંમેશા કાંટા જ વાગે. હું માવો ખાવ તો એમ કે આ માવા ખાય છે, ઈ બજારના ફાકડા ભરે ને આ ખાય નહીં. હે તો આ તો સાસુમાં કહેવાય નહીં, પણ ક્યારેક તો મને એમ જ થાય કે આ વેલો જ આખો પડી ગયેલો છે. રસ્તે વાત છે બાબા, તમે હું કામ માથે ઉઠો છો? તમને નથી કહેતો હું. તોય મેં તમારી દીકરીને શું કીધું કે હું 5 દી છે ને બાયુ ગેલો રે, પણ 2 દી મારે શનિ રવિ તો મારે માં ગેલો રહેવું પડે ને. હારી તોય ન સમજતી. બોલો, લગ્ન કરી તો મહિનો દી એમ જ લાગ્યું કે મારી માએ આસ છે ને મારી બાઈએ આસ છે, પણ જેવા 2 મહિના પૂરા છે ને એટલે છે ને પેટમાં પગ મૂક્યું. અત્યારે છે ને હડકાય કૂતરા છે નડવા જોડે બધાને. મને ઉકારે ને તુકારે તમારી દીકરી બોલાવી દે, તોય મેં કીધું હાલો જવા દો. બાયુ ક બાયુ થાય, વર ક વર નો થવાય. આ તો સારું છે, મારે બીજો ભાઈ નથી, બાકી તમારી દીકરી ભેગી બેસવા ન દે ઈ ફાઈનલ. સારું હાલો, 1 મહિનો છે ને આ તમારી દીકરીને છે ને હું રોકાવા મૂકી જાઉં છું, કઈક ફેર પડે તો. બાકી હવે હું ભવાડા કરવાનું ચાલુ કરીને તો બા ઘરે રહે, પણ બાયુ છે ને દોડવા મળશે.